સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં મોડી રાત્રે મોટો અકસ્માત ટળ્યો હોય તેમ પાલીગામ સ્થિત વિરાજ કોમ્પ્લેક્સની નિર્માણધીન સાઇટની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. જોકે સદનસીબે ઘટના સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ થઈ નથી. સુરતના સચિન જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારના પાલીગામ સ્થિત વિરાજ કોમ્પ્લેક્સની નિર્માણધીન સાઇટ પર મોડી રાત્રે અંદાજે 2 વાગ્યે અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી. જોરદાર ધડાકાનો અવાજ સાંભળી સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સંબંધિત તંત્રને જાણ કરી હતી. સદનસીબે ઘટનાના સમયે દિવાલની આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના બની ન હતી. હાલ દિવાલ શા માટે ધરાશાયી થઈ તે અંગે ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પ્રાથમિક તબક્કે ભારે વરસાદ, બાંધકામની ગુણવત્તા અથવા અન્ય ટેકનિકલ કારણોની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું સાચું કારણ સામે આવશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.